ગુવારનું કઈ નાખું નહીં. તો ફુલાવરનું કોબીનું જે મને નથી ભાવતા નહીં તો શાક મારે તો સેવ ટમેટાનું સેવ ટમેટાનું નહીં તો એમ કેમ સેવ ટમેટાનું શાક ખાવું એટલે મારે ખાવું ને તું બનાય તો બરાબર, બાકી એવું જરૂરી નથી મારે એનું ખાવું. હા તો કઈ નહીં ગુવારનું કઈ નાખું નહીં, ગુવારનું જ કરું મારે ગુવારનું ખાવું મારે હાટું ન બનાવતી. કેમ બસ નહીં બનાવતી. આની જેમ કોઈ કરે સીધું તરત એમ કહી દીધું કે મારે હાટું ન બનાવતી લ્યો જો કઈ આ તો લઈ આવજો બકાલું તમારે ખાવું એ એમ ખાવું હોય જા. બકાલું લેવા જવું નથી હું બનાવું એનું તમારે ખાવું નથી તો મારે શું કરવાનું તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયોઝ. તો હવે ફરીથી સ્વાગત છે અમારા નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ સરસ મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું, અને સમયની વાત કરું ને તો 12:30 થઈ ગયા, અને બધાને ભાઈ જય માતાજી. તો હવે અત્યારે ભાઈ કારખાનેથી ઘરે આવી ગયા છે, અને તમને બધાને ખબર જ પડી ગઈ છે કે ભાઈ પેટ પૂજા કે બપોરા કરવા માટે આવી ગયા છે. જો આ ને બધું હને અત્યારે તૈયાર કરે છે. કુરકુરિયા પણ આવી ગયા છે. અને વરસાદની વાત કરું ને તો જો આવો નવો શરૂ ને શરૂ રહેશે, એક ધારો ધીમો ધીમો, બાકી નથી વધતો કે નથી ઘટતો. આવું કંઈક છે ને આજે ખાવણી લઈને જાય છે. જો શું કરે એ તો આઈ ડોન્ટ નો, આપણને કંઈ ખબર નથી. પણ જો આ રીતનું કંઈક વાતાવરણ છે, અને વાદળા જો હાલ્યા જઈશ, કદાચ દેખાતા હોય તો જો અહીંયા આ બધા હાલ્યા જઈશ ધીમા ધીમા. બાકી આને જો વાળવાનું કરી દીધું હે શરૂ. બાકી હવે હે ને ભૂખ લાગી ગઈ છે બરાબર, તો પેલા હે ને બપોરા કરી લઈ. તેમ બધા કરી લીધા કે નહીં જરા કોમેન્ટ કરીને કહી દેજો. તો હાલો પેલા હે ને ખાઈ લઈએ પછી. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગ વિડીયોમાં. તો આપણે કારખાનેથી આવતા જ છો કે આગળની ક્લિપ તમે જોઈ છે એટલે તમને લોકોને ખબર જ હશે. તો અમે કારખાનેથી આવતા રહ્યા અને આવીને બપોરા પણ કરી લીધા, અને વાસણ એવું પણ જો ધોઈ નાખ્યું છે. મસ્ત મસ્ત મારું કામ છે એ પૂરું થઈ ગયું છે. ને અત્યારે વરસાદ છે એ પણ આવતો બંધ થઈ ગયો છે. હમણાં આમ આવ્યા ત્યારે આવતો તો અત્યારે નથી આવતો. હાવ એટલે હાવ જો વયો ગયો છે, પણ હજુ એવું લાગે છે કે વરસાદ આવશે. કાલનો સતત કાલ સવારનો વરસાદ ચાલુ થયો છે, તો આજ અત્યારે ગયો છે. જો કે આ સવારનો આવતો તો અત્યારે આવતો બંધ થઈ ગયો છે, અને હમણાં લગભગ આવશે કોઈ તેની પાછો. તો 2 દિવસથી સતત વરસાદ ચાલુ છે, અને હજુ શાયદ 2-3 દિવસ આવું આવું રહેશે એમ કહેતા હતા. તો હવે તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરીને કહેજો. જો કે અમારા ગામમાં તો ધીમો ધીમો આવે છે, બહુ આવતોય નથી અને હાવ ખરાડે નથી દેતો. કેમ કે અત્યારે હવે જો આવો નવો વરસાદ આવે ને એટલે વાડીનું કાંઈ પણ એટલે કાંઈ કામ ન થાય. વાડીનું ન થાય ને ઘરનું કામ ન થાય. વાડીનું કામ જો કે અત્યારે લીંદવાનું ને એવું બધાને ચાલુ હોય તો ઈ કામ ન થાય. કેમ કે વરસાદ આવતો હોય એટલે જો પલળવી તો ટાઈટ ચડી જાય, માંદા પડવી, બીમાર થઈ એવું થાય. એટલે અત્યારે બધા લોકો ઘરે ને ઘરે રહેતા હોય, અને વરસાદ આવે એટલે ઉગાવો નીકળે બધો બાળક. જોકે અમારે તે કેટલું ખડ ને એવું થઈ ગયું છે વાડી. હવે બુધવારે લીંદવા જઈશું, અને જો કે ખરેડ મળે ને તો લીંદાય છે, પણ આવો વરસાદ આવતો હોય તો ન લીંદાય. એટલે બહુ બધાને ખડ થઈ જશે. તો આ રીતનું કે કોઈ વરસાદમાં ખેતી વાળાને બહુ કેવરાવે અત્યારે. તો હાલો વરસાદ તો અત્યારે વયો જશે, હમણાં આવે તો આવે. જોકે જોતા એવું લાગે આ સાઈડ થી જો આ બધા હજુ આવું કંઈક છે. તો તમારે વરસાદ છે કે નહીં કોમેન્ટ કરીને કહેજો. ચાલો તમે બધા છે ને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે હમણાં થોડીક વાર પછી પાછા મળશું. તો તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો, અને વરસાદ છે કે નહીં કોમેન્ટ કરીને કહી દેજો. કેવોક વરસાદ છે એ પણ કોમેન્ટ કરીને કહી દેજો. ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. તો અત્યારે આપણે કારખાનેથી આવતા રહીશું, અને આજ તો જો બપોર દિવસનો વરસાદ ન થયો મસ્ત મજાનો. જો કે વરસાદ એની પાસે છે આવે એવું થઈ ગયું છે, ને બધું આ બધું આપણે હે ને પલાળી ગયું હતું ને બધું મસ્ત મજાનું સુકાઈ ગયું છે. અહીંયા થોડુંક પાણી ભર્યું છે, પણ કાંઈ વાંધો નહીં. જો વરસાદ નતો આવ્યો ને તો થોડુંક આમ મસ્ત કોરું થઈ ગયું છે, ને કપડાં કાંઈ બહાર નાખ્યા નતા વરસાદના કારણે, એટલે કપડાં કાંઈ સુકાણા 2-3 દિવસથી ધાબામાંથી ઉકાઈ આવીશું. એ કારખાનેથી આવતા રહી છે. અને બાકી આ જો આપણે વાળવા સોળવાનું થોડુંક કામ છે, કેમ કે પવન બહુ એટલે બહુ જ છે. વરસાદ નથી પણ પવન બહુ છે, અને પવન જેમ પડશે એમ વરસાદ આવશે. અને મારે અત્યારે જવાનું છે બકાલું લેવા માટે, કેમ કે
આવી તરત જોઈ ને તો કઈ બકાલું નતું તો થોડુંક બકાલું લઈ આવો. હું લેવા જશે નથી ખબર, હું બનાવી છે એ નથી ખબર. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ને. હવે આગળનું છે કઈ કન્ટિન્યુ છે હું બોલી મને નથી ખબર, પણ આગળનું કન્ટિન્યુ આ કરશે. કા કા ઓય શેનું શાક ખાવું છે? તમે કયો એનું બનાવું. હું આમાં ગુવારનું કઈ નાખું નહીં તો ફુલાવરનું, કોબીનું, જ્યાં જ્યાં મને નથી ભાવતા નહીં તો શાક મારે તો સેવ ટમેટાનું. સેવ ટમેટાનું નહીં તો એમ કેમ સેવ ટમેટાનું શાક ખાવું છે? એટલે મારે ખાવું ને તું બનાય તો બરાબર, બાકી એવું જરૂરી નથી મારે એનું જ ખાવું. હા તો કાંઈ નહીં, ગુવારનું કઈ નાખું. નહીં ગુવારનું જ કરું, મારે ગુવારનું ખાવું છે. મારે હાથનું ન બનાવતી. કેમ? બસ નહીં બનાવતી. આની જેમ કોઈ કરે સીધું તરત એમ કહી દીધું કે મારે હાટું ન બનાવતી લ્યો. જો કાંઈ આ તો લઈ આવજો બકાલું, તમારે ખાવું એમ. ખાવું હોય જા. બકાલું લેવા જાવું નથી, હું બનાવું એનું તમારે ખાવું નથી તો મારે શું કરવાનું? પણ બીજું ગમે એ બનાય ને. જો તમારે આવું થાય છે કે નહીં કોમેન્ટ કરીને કહેજો. અમારે છે ને રોજનું થઈ ગયું, બકાલું લઈ આવી ન દે અને જવાનું લેવા મારે. એને ગમતું હોય એ બનાવવાનું, બીજું બનાવવાનું નહીં. અને બીજું આપણે એમ કહીએ કે આ બનાવું એમ કહી દે મારા હાટું ન બનાવતી. તમારે પ્રોગ્રામમાં જવાનું હતું? પ્રોગ્રામમાં જવાનું હતું? હું જાય કેમ? હવે આમાં મારું નામ ન દેતા રેડી, તમારે બધાને બાંધર્યું છે. તારું જ નામ તો ને. કેમ મારું? હું કરી મને નથી ખબર કે બાંધર્યું હોય તો મને નથી ખબર. એમ કહેતો હતા કે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો જવાનું છે કે બાંધર્યું છે. કાંઈ વાંધો નહીં, હાલો ભજીયાનો પ્રોગ્રામ બાંધ્યો છે તો આપણે સેવ ટમેટાનું શાકનો પ્રોગ્રામ કરી નાખીએ, બરોબર ને? એનો પ્રોગ્રામ હોય જાય સેવ ટમેટાનું શાકનો. વાતું કરસ શું લેવાનો હોય? એનો જોયો છે સેવ ટમેટાનું શાક. હા, સેવ ટમેટાનું શાક બનાવી નાખવાનું એમાં. અમારે તમારે ઘોડે ન હોય, અમારે શાકના પ્રોગ્રામ થાય. તમારે ઘોડે અમારે કઈ ભજીયાના પ્રોગ્રામ ન હોય. ચાલો અમાર બેન હેન માથાકૂટ નહીં ખૂટે. તમે બધા હેનું વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો ને. તમને એમ થતું છે કે આ બેન હું બાંધે છે તો અમારે રોજનું થયું કા ખોટું બોલો ને રહેવા દે. હું ક્યાં નથી રોજ દાડ થાયતી. રોજ તમે ન કહેતા વિડીયો બનાવી આમ કર તેમ કર. કેતો બાકી આ બાબત થી ચા કઈ કીધું મેં તને કોઈ દી કઈ. ઘણી વખત શાકનું હોતે ને ધડ થાયતી હોય. ઈ તો તું મને નો ભાવતું એવું બને એટલે પછી થાય જ ને. આ તો આજે મેં એ નથી કરી, બીજી મેં ક્યાં તમારે જ કરી. તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો, આગળનું આ કન્ટિન્યુ કરશે. ફ્રેન્ડ ડાયરેક્ટ બીજા દિવસે બપોરે મીન્સ કે જો 1 વાગવા આવ્યો ને ત્યારે મેં વ્લોગ ચાલુ કર્યો છે. કારખાનેથી આવતા રહ્યા છે, આવીને બપોરે કરવા બેસવાની તૈયારી છે. આ ને રોટલા એવું બનાવતી હતી તો જો હજી બની રહ્યા છે ને. હવે હે ને બપોરે કરી લેવી, તેમ બધા કરી લીધા કે નહીં જરા કોમેન્ટ કરીને કહી દેજો. તો કાંઈ વાંધો નહીં, હવે છે ને પહેલાં બપોરે કરી લેવી અને આ સાથે આજનો વિડીયો અહીંયા એન્ડ કર્યું છે. તો તમને લોકોને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. તો કાલે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત બ્લોગ વિડીયો છે. ત્યાં સુધી બધાને જય માતાજીને, બાય બાય.